મહેસાણાના તરફ વાડીનાથ મહાદેવનો અનેરો ઇતિહાસ રહેલો છે. ભારતમાં એક માત્ર એવું મંદિર છે કે જ્યાં દેવાધિદેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે અને આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા રહેલી છે. આ સ્થાનકને રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક સાથે તમામ વર્ગ અને સમાજના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આ પવિત્ર સ્થાનકના 13મા મહંત બળદેવગીરી બાપુને રબારી સમાજે ભાનું ઉપમાન આપેલું છે અને એક સૂત્ર પણ છે કે ભા એ જ ભગવાન. મહત્વનું છે કે શિવધામ ખાતે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહેવાના છે. તેમજ 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન અંદાજિત કુલ 50 લાખથી વધુ લોકો ઉમટશે અને આ અવસરે કહેવાય રહ્યું છે કે રોજના 2 થી 3 લાખ લોકો પ્રસાદી પણ લેવાના છે અને એ પ્રમાણે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ બધા જમવાનો ખર્ચો ભાજપના બાબુભાઈ દેસાઈ કરવાના છે. ત્યારે આ બાબતને લઈને તેમનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ. ભાઈ વાળીનાથ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા છે. અમારા પૂજ્ય બ્રહ્મલીન બાપુનું એક સ્વપ્ન હતું કે મારી હયાતીમાં એક વાળીનાથનું ભવ્યાતિ ભવ્ય મંદિર બને, લોકોની અંદર શિવ પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ વધે. એટલે બાપુના સ્વપ્નને સાકાર કરવા માટે અમારો સમગ્ર રબારી સમાજ એકત્ર થઈ ઓલ ગુજરાતમાંથી બહુ સારો પ્રતિસાદ આપ્યો છે મંદિરના નિર્માણ બાબતે, અને સરકારશ્રીએ પણ અમારા મંદિરની બનાવવા માટે 10 કરોડથી વિશેષ અમને સહાય આપી છે. આ મંદિર અમે તો એક માનીએ કે શિવ એકલા રબારીઓનો નથી, સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓનો શિવ છે. એટલે આ સમગ્ર ઉત્તર ગુજરાતનું આસ્થા અને ધર્મનું પ્રતીક બનશે. અને હું તો માનું છું કે સૌ પ્રથમ જ્યોતિર્લિંગ જે આપણે સોમનાથ છે એના પછીનું બીજા નંબરનું આ શિવજીનું મંદિર બની રહ્યું છે. અહીંયા હિંગળાજ માતાની પણ પ્રતિષ્ઠા થવાની છે અને તારીખ 22ના રોજ આપણા સૌના હૃદય સમ્રાટ લોકલાડીલા આપણા વડાપ્રધાન શ્રી પણ અહીં આવવાના છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા જગતગુરુ શંકરાચાર્ય અને એમના વરદ હસ્તે થવાની છે. આ 7 દિવસનો પ્રોગ્રામ છે, તો રોજના કેટલા લોકો દર્શન કરવા આવશે ને કેવું આયોજન છે? રોજના અમારી તો ગણતરી છે કે રોજના 1 લાખ 2 લાખ રૂપિયા માણસો દર્શન કરવા આવશે. મહત્વનું છે કે માન્યતા પ્રમાણે 900 વર્ષ અગાઉ અહીં ભગવાન વાડીનાથ મહાદેવની પ્રતિમા વિરમગીરી બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાંથી ખોદીને કાઢી હતી, જેની ધામધૂમથી સ્થાપના બાદ આજે પણ અહીં આ પ્રતિમાની પૂજા અર્ચના થાય છે. તરફ વાડીનાથ મહાદેવ ધામમાં પણ 900 વર્ષ જૂની પરંપરા હજુ પણ ચાલુ છે. અહીં નિર્માણ પામેલા નવીન મંદિર સાથે વિશાળ પ્રસાદ ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે, જે એક સાથે 5000 ભક્તો ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા છે. આ વિશાળ ભોજનાલય અંદાજે 2 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. 900 વર્ષ જૂના તરફ ખાતેના વાડીનાથ મહાદેવ મંદિર સ્થાનકને હવે નવ ગુજરાતનું સૌથી મોટું સોમનાથ મંદિર બાદ બીજા નંબરનું વાડીનાથ મહાદેવ મંદિર તૈયાર કરાયું છે. આ મંદિરમાં મુખ્ય 3 શિખર આકાર પામ્યા છે, જેના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી વાડીનાથ મહાદેવ, જમણી બાજુએ બીજા ગર્ભગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ ત્રીજા ગર્ભગૃહમાં હિંગળાજ માતાજીની મૂર્તિ પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. નાગર શૈલીમાં નવનિર્મિત આ ભવ્યતાથી ભવ્ય સંપૂર્ણ શિવાલય ભારત વર્ષના મશહૂર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની 2 નમૂન કોતરણી અને ઝીણવટભરી નકશીકામ દ્વારા આશરે 10 વર્ષના અથાગ પુરુષાર્થ અને ખંતથી નિર્માણ પામ્યું છે. મંદિરમાં 68 ધર્મસ્તંભો ઉપર સુશોભિત મહાકાય શિવાલયની ઊંચાઈ 101 ફૂટની છે, જેની લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. મંદિરમાં વપરાયેલ પથ્થરનું ક્ષેત્રફળ 1.5 લાખ ઘન ફૂટ છે. ઐતિહાસિક નૂતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.